હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં? તો અત્યારે મસ્ત સવાર નહીં તો મસ્ત રેડી થઈ ગયું, નવા બવા કપડાં પહેરીને. અને ઠંડીની વાત કરીએ તો આજ બહુ પવન છે યાર, એટલે આપણે મસ્ત સ્વેટર પહેર્યા છે સવારનું. પાછળ બારી બી ખોલી નહીં, આ તો દરવાજો બી બંધ હતો, અત્યારે ખોલ્યો. હા, બહુ ઠંડી હતી એટલે સ્વેટર બેટર બધું પહેરી લીધું. અને આજે મેં તમને કીધું હતું ગઈકાલના વ્લોગમાં કે આપણે જવાનું છે મારા બેનના ઘરે. તો ઉત્તરાયણ કરવા જવાનું. તો જો આ પતંગો બધી જે હતી આમાં બાંધી દીધી છે. એ તો જો કે મેં રાત્રે જ બાંધી હતી, પછી આગળ ફિરકી બાંધી દીધી સાઈડમાં. અને ઠેલો પેક કરવાનો હોય તો જો કે તિજોરીમાં પડ્યો છે ઠેલો. તો ત્યાં ફટાફટ આપણે લગેજ કહીએ ઇંગ્લિશમાં, લગેજ આપણે ગુજરાતી કહીએ તો ઠેલો પેક કરી લઈએ. અને કપડાં વપડા જે મેળવાનું છે બધું મેળ દઈએ. અને પછી આપણે જવાનું છે. ઠંડી વધારે એટલે થોડું મોડા નીકળે, 11 સાડા 11 વાગતા નહીં વાંધો આવે, બપોર સુધી પહોંચીશું. શકે સવારમાં ઠંડી લાગે, રિક્ષામાંથી બહુ પવન આવે, એટલે અત્યારે આપણે થોડું મોડા નીકળીએ. અત્યારે હું મસ્ત ઠેલો પેક કરી લઉં. અત્યારે આપણો ઠેલો પેલો મસ્ત પેક થઈ ગયો. જો આવી આગળ ઠેલો, એક પતંગોનું. તો આપણે બે વસ્તુ લઈ જવાનું. સ્વેટર મેલું નહીં ભાઈ, સ્વેટર તો પહેલું રાખશું એટલે ઠેલો ફૂલેલો ના લાગે બહુ, અને સારું લે તો કમ્ફર્ટેબલ માટે. તો સ્વેટર પહેલાં લઈશું, ઠેલો લઈ લઈશું ને એટલે આપણું આટલું વસ્તુ લઈને જવાનું. બાકી તો બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું. ઘડિયાળને એવું પહેરવાનું, તો ઘડિયાળ લેવું જતા ટાઈમે પહેરશું. અત્યારે શું પહેરી કામ છે. અને અત્યારે ટાઈમની વાત કહું તો વાગી રહ્યા છે, ના વાગ્યા 10:30 વાગવા આવ્યા. એટલે અત્યારે નહીં જવું, અડધો કલાક રહી જઈશું. 11 વાગતા હોય થોડી તડકો બડકો દેખાય તડકો પણ નોર્મલી થોડો વધારે દેખાય. પછી 11 વાગતા નીકળીશું. શું કામ છે. તો મસ્ત બધું કમ્પ્લીટ રેડી થઈ ગયું. તો ફોન બધું ચાર્જિંગ કરી દીધું, ચાર્જિંગ બધું મૂકી દીધું. તો 10-15 મિનિટ રહીને અડધો કલાક રહીને નીકળીએ. તો ફેમિલી અત્યારે મસ્ત આપણે જમી લીધું ને બધું કમ્પ્લીટ થઈ ગયું. ટાઈમની વાત કરીએ તો ત્યારે કેટલા વાગ્યા? 12 વાગવા આવ્યા. ઠેલો પેલો પેક થઈ ગયું, બૂટ સાફ કરી લીધા અને હવે આપણે જઈએ. સર ફેમિલી અત્યારે આપણે નીકળી ગયા છે, રસ્તામાં પહોંચ્યા. હવે આપણે રિક્ષામાં બેસીએ ને પછી જઈએ અમે ડાયરેક્ટ મારા બેનના ઘરે. તો ચલો આગળનો બ્લોગ કન્ટિન્યુ કરશો ડાયરેક્ટ બેનના ઘરે જઈને. આપણે પહોંચી ગયા અમારા બેનના ઘરે. અને અત્યારે જો બધા અહીંયા આગળ ધાબે આવી ગયો, બધા પતંગ ચગાવવાનું ચાલુ છે. આ જો માં ભાણિયો મંડી જે હોય પતંગ ચગાવવાના, આ એના બધા સાથીદારો પતંગ ચગાવવાનું ચાલુ છે. આપણો એક નાનો ભાણિયો. તો ત્યારે બધા મસ્ત પતંગ ચગાવવાનું માહોલ ચાલુ થઈ ગયું છે. ઉત્તરાયણ જેવો ફિલિંગ આવી ગઈ છે. તો આપણે બી થોડો પવન બંધ ચગાવીએ, બધા સામે ધાબે કહીએ તો બધા ચાલુ થઈ ગયા છે. તો આપણે મેં તો નહીં, ત્યાં બનાવી પતંગ બનાવી છે હે. हाँ, સુધી મેરા તો કોકલી આજે ના છે ચાલુ પતંગ કોકલી તોડ લીધી. આ બધા ભેગા થઈને જો આ રી પતંગ તમે કહું તો જો ચાલુ પતંગ કોકની તોડ લીધી આ લોકોએ. આ જો લૂંટણીયા આ ત્રણે ચાલુ પતંગ કોકની નમી જઈને તો તોડ લીધી. આવું થોડી હોય, કોક તમારી તોડ લેશે તો હે સારું. તો ચલો આપણે બી કન્ટિન્યુ કરીએ. ફેમિલી અત્યારે મસ્ત સાંજ પડી ગઈ, 6:30 વાગી ગયા. તમને લાગતું નહીં હોય 6:30 વાગી ગયા, પણ 6:30 વાગી ગયા. સામેથી સૂરજ આથમી ગયો અને પાછળથી ચાંદા મામા ઉગી ગયા. તો અત્યારે હવે જઈએ અમે બધા નીચે. બહુ બધી પતંગો ચગાવી, નક તો મજા આવી ગઈ. જો કે આ ભાઈએ તો બહુ વધારે પતંગો ચગાવી. અને હાથની વાત કરીએ, જો હાથ દેખાડતો લે. આજે બહુ બધા હાથ કપાવડાય કાઢ્યા. તો ચલો અત્યારે ચાર્જિંગ લઈને આવ્યો તો ચાર્જિંગ લઈ લઈએ. તું ફિરકી બિરકી લઈ લે, આ બધી ફિરકીઓ. અને હવે જઈએ આપણે નીચે. અને નીચે જઈને પછી આપણે કંઈક કરીએ હેડો. પછી નીચે આવતા રહ્યા અને અત્યારે જમી લેવાનું. અને પછી પતંગના ચીને બાંધી બેસી ગયો. થોડી વારમાં ચીને બાંધી. અત્યારે સામે મસ્ત પિક્ચર ચાલુ છે. જો કે શું થયું પિક્ચર ચાલુ હોય તો અત્યારે પિક્ચર એન્જોય કરીએ. પછી જમી લઈએ, પછી કિન્યા બાંધા બેસવા. તો પછી કિન્યા બાંધા બેસીએ અને આ જોવાને. તો ચલો જમી લઈએ. અને હવે અમે કિન્યા બાંધવા બેઠા. તો જો બધી પતંગો નરી બધી બાજુ પતંગો. આ ભાઈ બંધો તો આપણે બધી પતંગો કિન્યા બાંધવાનું સારું ખાઈએ પ્રોગ્રામ. તો કેમ છે ફેમિલી, ત્યાં આપણા પતંગોમાં બધે આ બધી પતંગો કાણા પાડી લીધા છે. અને આવી રીતે કન્યા બાંધવાની કામકાજ ચાલુ છે.
તો આટલી ખીચને બાંધીને મેલી ઓલી બાજુ અમાર ભણીએ બાંધીને મેલી છે તો મજા આવે ભાઈ તમને પતંગો કીને બાંધવાની પણ આમ તો મજા આવે કાલે ચકાવા તો મળશે આમ કંટાળો આવે છે પણ મજા આવે છે વાહ ભાઈ વાહ તો આપણે બી મસ્ત બાંધી મેળ લઈએ પેલું સવાર ડાયરેક્ટ ચગાવવાની ડાયરેક્ટ ત્યાં આટલી મેલી છે બધી કાણા પાડીને બીજી આમ પાછળ પડી છે એ બધી નહીં બાંધી રહેવા દઈશું જેમ કે બાંધેલી હશે તો ચકાચ કરશું નહીં એટલે અડધી રાખીએ પછી અડધી કરીએ તો ચલો અત્યારે બધું કરી લઈએ બધું અને આજનો બ્લોગ આટલે રાખીએ આશા તમને આજનો બ્લોગ ગમશે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલ બીજા નવા બ્લોગમાં તો બધાને બાય બાય અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય